હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મસ્ત મજાનું જો દાદા નીકળી ગયા છે અને વાગી ગયા છે 8। મસ્ત મજાનો નજારો આવે છે। મસ્ત મજાનો દાદા નીકળી ગયા, 8 વાગી ગયા છે। અને અહીંયા દિલીબેન જો નાસ્તા પાણી કરીને આટા મારે છે। આખો દી આમ ચાલુ જ રાખે વ્યાવ વ્યાવ। અને એવી હોશિયારની દીકરી છે, ઘી ગોળવાળી જ રોટલી ખાય, બાકી તમને બટકા નાખીને તો એવા તો ખાઈ નહીં। અને અડદની જો વાત કરીએ ને તો ભાઈ જો અડદમાં તો થકવી દીધા હોય, કેમ કે ઈરું છે ને આ વાતાવરણ ચેન્જ થયા કરે છે ને, ઈર છે ને હાવ જાતી જ નથી। ઈર ન જાય ને તો આમાં બટકાવ્યા કરે, ડેમેજ કરી નાખે સિંગું બીંગું। મસ્તીનો તો ફાલે લાગી ગયો ને, આ બગલા દેખાય ને, બગલા છે ને ઈરું એને મળતી હોય ને એટલે બગલા ખાતા હોય। જો આમાં પાણી છે ને 5મું પાણી ચાલુ કરી દીધું છે ને ભેગી ભેગી છે ને ખળની દવાઈ હાલે છે, કેમ કે એક વારનું તો બધું સાફ થઈ ગયું, આમાં કાંઈ છે નહીં, અત્યારે દેખાતું નથી, છતાંય બતાવું જો પણ આમાં ખળ નથી, તો ઝીણું ઝીણું છે ને બિયારો નીકળતો આવે છે ને કૂતરો, એટલે એકવાર હેઠો ફુવારો રાખીને નળી હોઈએ છે ને, આમાં પાટલા ખુલ્લા પાટલા દેખાય ને એમાં દવા હાલે છે, મોર મોર દવા અને વાહે વાહે પાણી, એવું કંઈક હાલે છે ને। મસ્તીનો તો ફાલ હવે 1 નંબર લાગી ગયો। હળદની સિંગુઈ થવા માંડી, ફાલ લાગી ગયો મસ્તીનો, અને ઈરુએ થકવી દીધા છે, એટલે આ દવા ખળની હાંકી નાખશું ભેગા ભેગી, અને પાછું હુકાશે ને એટલે પાછી ઈરની મારવી જો છે। સહેલો ડોઝ કરવો છે, સહેલો ડોઝ કરી નાખી, આ હુકાઈ ને એટલે પછી પાકી ગયા। અને મગમાં શું પોઝિશન છે, આમાં તો મસ્તીનો ફાલ લાગી ગયો। અમારે તમે છે ને તરબૂચ ને ટેટી ને એવું વાવ્યું છે બધી, મગ હોતે જો મસ્તીના થઈ ગયા છે, સિંગુ જો કેવી મસ્તીની આવી ગઈ, જેને ઓલી ચોરીની સિંગ હોય એવું લાગે, મસ્તીનો ફાલ લાગી ગયો, બધે સિંગો આવી ગયા। અડદ કરતા મોર થઈ ગયો મગ, અને આવું થોડું ઘણું વાવીએ ને તો એ સારું જ થાય। અમે થોડું ઘણું વાવીએ ને સારું થાય ને, અડદ છે ને આ મગ છે ને સુકાઈ જાય આ જમીનમાં। આ તો મેં અખતરાથી વાવ્યા હતા ને દર વર્ષે છે ને ખાધા પૂરતા વાવી, અને છે ને મગમાં છે ને નરવાઈ 1 નંબર છે, આમાં તો ઈરુનો ડંખ ક્યાંય નથી પાંદડામાં, મસ્તીની સિંગું છે। થોડું ઘણું વાવીએ ને એ સારું જ થાય। તો સારું હાલો, દવા મોર મોર હાલે છે, આગળ પાવર આવી જાય 8:30, તો દવા હબકાવા માંડી, અને અહીંયા ક્યાંક જો પૂરી સફાઈ કરે છે, એ પૂરી ભાઈ ગઈ। હાલો હવે એની પાછી ક્લિપ લઈ લેવું, અને આ પૂરી છે ને જો 2-3 દીથી આવે, 2 દી છે નવરી થઈ ગઈ હવે, કા નેદવામાં નવરી થઈ ગઈ ને, મારે કામ ખૂટતું નથી, એને નવરી થઈ ગઈ, તો ઘરના કામમાં નવરી ન થાય કા, ઘરનું કામ વધી જાય ને, તો બધાને કહી દે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને, આમ સામું જાય ને કે એમ 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 માણસ મળજાય ન આવે, જય શ્રી કૃષ્ણ બધાને, હા બાકી એમ મજા આવે ઊંધું ઘાલીને તો એમ કહ્યું જય શ્રી કૃષ્ણ। હું હાલો ભાઈ કરે છે, ઉઠી ગયો નાસ્તા પાણી જાનું। હાલો મિત્ર, તો અહીંયા આપણે આવી ગયા છીએ, ગાજર ને બાજર ને આપણે અહીં વાવ્યા હતા ને, ત્યાં બધી જો કાલે ખેડી નાખ્યું બધી, આમાં જોઈ લો ઝીણા ઝીણા જે ગાજર ઓલા તૂટી ગયા હોય ને નીકળ્યા છે, પૂરીને કેવું જો વીણી ગયા, અમે દોધથી લાગત પડ્યા છે।
અને છે ને આજ નવરા થઈ ગયા છે એટલે હું તો નવરો નથી થયો, પૂરી નવરી થઈ ગઈ ને બેન કેવું છે. આ બધું ગાજર વીણી લે, કેદુની આ ડોંગરી બુંગરી ઉપાડેલી પડી છે એ લણી નાખે. મસ્તીની જા પીરી પત્તી છે, ઓલી નથી લાલ. આ ડુંગળી છે ને ચોમાહાને ખાવાની બહુ મજા આવે. આ ડુંગળી છે ને મીઠી લાગે. ચોમાસામાં છે ને આ ડુંગળી ઘડીકમાં બગડે નહીં, મીઠી બહુ હોય. પીરી પત્તી ડુંગળીનો ભાવ વધારે હોય એટલે અમે પીરી પત્તી જ વાવીએ, એટલે ચોમાસામાં ખાવા પૂરતી થઈ જાય. અને આ બાજુ તો પાણી હાલે છે, આ બાજુ પાણી છે ને આમ વહી ગયું, આ બાજુ ભાગ પી ગયો છે. આપણે આ તુરિયા વાવ્યા હતા ને એમાં પણ જો ફૂલ ફૂલ ઉઘડવા માંડ્યા છે. ક્યાંક ક્યાંક નયા કાલ મેં જોઈએ હતા હોય તો જોઈએ. ઉનાળામાં વાર ન લાગે તુરિયા થતા, આમાં નયા ક્યાંક ક્યાંક લાગવા માંડ્યા. તુરિયાના છે નયું. બે ત્રણ દીમાં છે ને શાક ચાલુ થઈ જાય તુરિયાનું. ના સોરી છે ને, સોરીનું કાંઈ નક્કી નથી. આ બિયારણ છે ને ગમે બીજું ગરી ગયું. સોરી છે ને વૈધ્ય જ કરે છે નકરી, ફાલ લાગતો નથી ને વૈધ્ય જ જાય છે, વૈધ્ય જ જાય છે. આનું શું થાય ને કાંઈ નક્કી નથી થતું. એટલે થાય તો ખરી, મોડી થાય તો શું કામની, કારણ કે પસવામાં હું આંબી જઈ ત્યાં વસારત પાસે રાખવી કાંઈ પોહાય નહીં. એટલે ઓલી ઝીણી સોરી હતી પણ હવે બિયારણ કાંઈ બીજું કરી ગયું હોય, શું હોય, વૈધ્ય સડી ગઈ. હા ના મસ્ત નીચે બાજરી પોરે જેવું થયું હતું સોરીમાં. તો પછી વાટીને નાખી દઈ બળતું ને, બીજું તો શું કરવું ન થાય તો. મસ્તની બાજરી જો થઈ ગઈ એક ગ્લાસ ઢોર માટે. હાથી હાડા હાલી ગયા છે. આ બધી પાકતું રહીએ ને તો આ વ્યવસ્થિત ખેતી બેતી બધી થઈ જાય કમ્પ્લીટ. એવું કંઈક હાલે છે તો સારું. હાલો મિત્રો, તો 9 વાગી ગયા ને આ પૂરી જો ટમેટાને એવું ઉતરી આવી. રીંગણા ટમેટા તો હવે બહુ સારા નથી થતા, ઓવા કંઈક થાય છે. અને જો પૂરીએ ચા પાણી બનાવીને ખા. એલસી બેલસી નાખી હતી કે? હા એવું નાખી રાખવાનું. સારું સારું. હાલો ચા પાણી પીવો હોય તો આવી જાઓ. હાલો મિત્રો, તો પૂરી આગળ આવી ગયા છે. પૂરી જાય ગાજર ભીણે છે. પૂરી એટલે ઘડીક વાર મસ્તી કરી. ટીંડોળિયા ગાજર કેટલા બધા ભીણે, હજી જાજા વીણવાના છે. હવે મૂરાની મોઘરીઓ જેટલી ઓલી કોક કોક હાથમાં આવે લઈ લેજે. સોમાં ક્યાંક વાવવા થાય મૂળા. કઈ હવે રસોઈ પાણી બનાવી એવું છે. દવા છાંટવા લાગીને ઘડીક બેક પંપ દવા કોઈ દી છાંટવા ન લાગે. કેટલી બધી બાજુ છાંટવા લાગે દવા. એમાં જ મેં બંધ કરી દીધું. હાવેણો હવે નથી લેવાનું કારણ જ એ છે કે કામ કરવા લાગે એ બાઈને કામ કરવા લાગવાનું હોય. મને કઈ સાથ દેતી નથી. વારવા લાગતો, પોતું કરવા લાગતો, હવે બંધ કરી દીધું એનું કારણ આ. હાલો મિત્રો, તો જો મસ્ત મજાનું જો પાણી હાલે છે અહીંયા. જ્યાં નવરો થયો ને ત્યાં ચોખ્ખું કરી નાખ્યું આજ. અહીંયા બધું ઓલું હતું ને ફૂલ પીરા કાઢને પાકી ગયા હતા ને, હવે છે ને ખેતરમાં ઉડવા માંડી ગયા હતા.
આપણા ખેતરમાં ઉગે તો ઉગે બહુ બિયારો થાય દુનિયાનો. હવે આ ટમેટીને ચોખ્ખી કરવી છે ને તો આમાં કાસો માલ બહુ છે. જો કાસો માલ બહુ છે, ટમેટી કાઢતા જીગર હાલતો નથી. નકર આ ખામણું હતું ચોખ્ખું કરી નાખું હતું. અને મસ્તીને જાઓ કાસો માલ બહુ છે. 5 દી ભલે રહ્યું બીજું એટલે 5 દી આ રાખી દઈ. જો આ બધા ફૂમડા ઉપાડી નાખી વસ્તુ સામે હરખા નાખવા જવા તો હે. હવે આ નકરો સંપો રહ્યો. આ સંપો બહુ મને નથી ગમતો. હા ગુલાબી સંપો છે ને મસ્ત દેખાવા બધા આ રીતના ફૂલ આવે ગુલાબી આવે ને. તો હાલો ત્યાં ઓલો ઝાડવા નાખી દઉં. એટલે તને એલા કે હાક થાય છે? હે હાક થાય છે તને કે? હાલ મારે ભેગો ઓલે પાવર નાખો બધી ઝાડવા તડકાની તને ખબર પડે. હાલ 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 અહીંયા બધો ડૂસો નાખ્યો હતા તો ખાલી 4 થી 5 છોડવા થોમડું એવડું જબર થાય ને એ વાત પૂછોમાં. આમ જોઈ લે આ એક જ થોમડું છે. એવડું એમ તો જો એક જ થોમડું છે. 4 થી 5 છોડવા વાવેલા હતા ને તો એટલો ડૂસો થયો. અને એક જ નાખી દઈ. મસ્ત જાય નાખી દીધું આપણે. ઓળ તો લગભગ આમાં વાવવા નહીં પડે, લગભગ આમાં નકરા ઉગી પડશે. નકરા તો વાગી ગયા છે 11:30 11:30 જેવું થઈ ગયું હોય. અને ભૂરી જો આ શેની વાઈસ આવે છે હાવ ડુંગળી ખારીઓ ન બનાવતી વાઈસ આવે છે તો બનાવતી હોય. શું હાલે આ બધું ઓળો? હવે ગરબીના વરા ખવાય. ક્યાં વરો તારા સુગંધમાં કેમ આવે છે? હાલા ખરેખર વરો જ બનાવે. મને એમ તો મસ્તી કરે. મસ્ત મજાનો તો ઓરડો બને છે. હું મમરી તેરી ઓલા તેરી તમે કે તે તેરી એવું કંઈક હાલે છે. આગળ જાણું તેડવા જવું જોઈએ. બાર આપણે ભણીને આવ્યા છે. છેલ્લું પેપર હતું સંસ્કૃતનું એટલે હવે કાલથી તો રજા છે. ખાવાનું શું બનાવ્યું છે? ભૂખ લઈ ગઈ. ખાવાનું દાળ ભાત શાક રોટલી એવા જોઈ જાય. હાલો જોઈ આવી છે કેવું બનાવ્યું. દાળ ભાત દાળ છે મસ્ત મજાની. દેખો તો દાળ છે, પછી આ ભૂંગરા, કંઈક રોટલી બોટલી છે, રોટલી है, भात है, इसमें क्या गुआर बटराનું શાક છે. હે પપ્પા ગેસ નાખવા. તો હાલો બધા જમવા. આપણે જવું કંઈક મસ્ત મજાનું જો બનાવ્યું છે મૂકી. જો કેવું છે આપણે આપીએ. અને આલે તાર બર્થડે છે. તાર બર્થડે કેનો બને મારો ખબર મારો કોઈ ઉજવતા નથી એટલે ખબર ન હોય. ભાઈ તો હોય કે આપણે મસ્તીનું ફૂલ બનાવી દે. મસ્તીનું છે. કેક બેક કાપી નાખો તો મારો બર્થડે હોય થાય રહ્યો અહીંયા બર્થડે. તારો હોય તો બહુ કરીશું બધું. એ મારો હોય તો ને. હે હું તને કેક કાપવાનું કે ને હા માથી ઓલી ગાયનું પોદરો લેતી ઈ થાય. પછી એમ કે કાપી આલ્યો કેવું છે? મસ્ત બનાવ્યું. શેના પાંદડા? જો આ જાંબુના પાન છે. જાંબુના પાન છે અને ફૂલ છે. મારે દેવું જોઈએ મમ્મી. દે આ તમે ટીચર હાટું એવું બનાવ્યું હતું. તાર મમ્મીનો હાસન બર્થડે છે મને નથી ખબર. ના ના આ તો ખાલી કીધું. એવું હાલે મમ્મી અમારા બર્થડે વયા જાય તો અમને ખબર જ હા એકવાર બર્થડે હોય કીધું.
આવું હે ને ટીચર હાટું બનાવ્યું એટલે આપણે ઘરે બનાવી નાખ્યું. અત્યારે 3:45 થવા આવ્યા છે અને આપણે હે ને પાણી દેવા જવાનું છે. મારા પપ્પાને હે ને ડુંગળી લણે છે, અહીંયા જવાનું છે. તો આપણે પાણી દઈ આવીએ એટલે પી લઈએ. તડકો બહુ છે એટલે દઈ આવીએ. અહીંયા જ છે, બહુ સેટું નથી આ ખડ પાછળ. આ ડુંગળી લણવાનું કામ કર્યું છે. હાલ દવા સાટવાનું ભેગું હાલતું હતું ને ડુંગળીનું હાલતું હતું એટલે દવા મૂકીને થોડીક વાર કે આમ ડુંગળી લણી લે. જો અહીંયા ડુંગળી મોરે છે. પપ્પા ડુંગળી લણવાની હોય કે મોરવાની હોય? ડુંગળી સાફ કરવાની હોય. હું તો લણવાનું બોલી. લણવાની આલ્યો પાણી. જો મસ્ત મજાની ડુંગળી પીરી પત્તી હો. લીલી પત્તી ઓર્ગેનિક દવા વગરની. ઘરની એ પૂરી હાય કહી દે. આજનો બ્લોગ એન્ડ કરી દો. મને કેવું ન આવડે 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 એટલું બધું ટાઢું પાણી શું જ આવી મોટા ભાઈ. હા લે ઉનાળા કારણ ઉનાળામાં ગરમ આવીને ગરમ પીવાનું હોય. ઉનાળાની મોજ ઝેર અમે ઝેર મારો ને તો તબિયત સારી રહે. બાકી તડકામાં આવું ઠંડા નાન તેમ પીવો ને તો નુકસાન. સાતો પીવો છો. ગરમ આવીને ગરમ જ મારવાનું, ગરમી આવીને ગરમી. પૂરી હેરાન કરે તો આપણે હેરાન કરવા ના જ તો જ ઓકે થાય. પૂરી ડાય કે વાયડીની છે એવું હે એક નંબરની. આવડા બધા કોમેન્ટો કરે કે બહુ ડાયા હોય કે આખો દી વાવ 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 એમ જ કહેતા રાખે. ઓલા બધા કોમેન્ટો તો એવી કરે કે બહુ ડાયા હો. તેમ જ કરે કામ કરવું ઠા મુટકી નાખ્યા. તું ન હોય ને, તું ખેતરમાં હોય ને, મારા 5 થાય તો બધું કામ થઈ ગયું હોય ને તું હોય ને અને તું આવી ને પછી મારે હે ને જરી કંઈ કામ ન થાય. આખો દી વાવ વાવ કર્યા રાખે. સવારમાં બધું કામ થઈ જવું છે. તો હવે આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.